અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવેલી એક દેવી પૂજક મહિલાનું મોત હવે મોટા વિવાદમાં ફેરવાયું છે। પરિવારનો સીધો આક્ષેપ છે કે ડોક્ટરની ઘોર બેદરકારીને કારણે મહિલાએ જીવ ગુમાવ્યો છે। ન્યાયની માંગ સાથે આજે 10-10 દિવસ વીતી ગયા હોવા છતાં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે। ભલનીબેનને 16 તારીખે શાંતાબા હોસ્પિટલમાં દાખલ કર્યા। 17 તારીખે ભનુબેનનું ડેથ થયું। અત્યારે ભાવનગર સરકારી હોસ્પિટલમાં 27 તારીખ લગન હજી ડેડ બોડી સડે છે, પણ હજી કોઈ તંત્રે એનો હજી વળતભાવ કે હજી કોઈ પૂછ્યું નથી। એક પણ તંત્ર હજી પૂછવા આવ્યું નથી, આરોગ્ય પૂછવા નથી આવ્યું, એમ કોઈ સરકારને જ પૂછવા આવી, એમ કોઈ પણ હજી પૂછવા આવ્યા નથી। આગામી તારીખ અમે જાહેર કરવાના છીએ, સંકટ સમિતિ બેહાડી અને આ ડેટ છે એ અમે ગાંધીનગર અમે લઈ અને ન્યાય અમે આંદોલન કરવાના સહી। હોસ્પિટલના શબઘરમાં પડેલી એ લાશ જાણે તંત્રની નિષ્ઠુરતા સામે સવાલો કરી રહી છે। આજે સાવરકુંડલા દેવી પૂજક સમાજ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યો છે અને મામલતદારને આવેદનપત્ર પાઠવી જવાબદાર ડોક્ટરો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી છે। અમારી માંગ એ હતી કે જે સાવરકુંડલા અમરેલી ખાતે જે શાંતાબા હોસ્પિટલમાં ડોક્ટરના બેદરકારીના કારણે જે અકાળે જે ભણીબેનને મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે, એના ન્યાય માટે અમે સતત અમે આજે 8-10 દિવસ અમે રખડીએ છીએ, તો અમને કોઈ સાંભળવાવાળું નથી, અમને કોઈ ન્યાય આપતું નથી। એ બાબતે જે અમે સાવરકુંડલા ખાતે મામલતદાર સુધીને અમે કલેક્ટર સુધીને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા। સમાજના અગ્રણીઓએ ચીમકી આપી છે કે જો સ્થાનિક સ્તરે ન્યાય નહીં મળે તો તેઓ ગાંધીનગરના દ્વાર ખખડાવતા પણ અચકાશે નહીં। જે અમરેલી અંદર દેવી પૂજક સમાજની મહિલા સાથે જે મૃત્યુ પામી છે એના અનુકારણે આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા અને જે ઘટના બની છે એના આજે 10મો દિવસ થઈ ગયો છે। તેમ છતાં અમારા સમાજની જે બેનને ઉપર જે એફઆઈઆર કરવા માટે અમે છેલ્લા 10 દિવસથી દોડા કરીએ છીએ અને આંદોલન ઉપર હાલમાં પણ આંદોલન અમારા સમાજનું ચાલુ છે। તેમ છતાં હજી સુધી અમારી કોઈ એફઆઈઆર લેવામાં નથી આવી અને કોઈ અમને ન્યાય નથી મળ્યો। જો હજી અમે તાલુકા લેવલે 27 તારીખે આજે આખા ગુજરાતની અંદર તમામ તાલુકા તમામ જિલ્લાઓમાં અમારા સમાજદાર આવેદનપત્ર આપ્યા છે। જો આ સરકાર 24 કલાકની અંદર હજી જો અમારા સમાજને એફઆઈઆર ફાળવવામાં નહીં આવે તો આવનારા 24 કલાકમાં અમે ગાંધીનગર ખાતે જવાના છીએ અને બોડી સાથે લઈને કે ભાવનગર જે અમારી પીએમ રિપોર્ટ ફ્રીજ ફોલ્ડની અંદર પડી છે એ બોડી સાથે ગાંધીનગર અમે બોડી લઈને જવાના છીએ અને જો આવનારા સમયમાં ન્યાય નહીં મળે તો હજી પણ ઉગ્ર આંદોલન કરવાના છે। શું એક ગરીબ પરિવારને ન્યાય મળશે કે પછી હોસ્પિટલની આ બેદરકારી ફાઇલોમાં જ દબાઈ જશે? હોસ્પિટલ સેવા માટે છે કે બેદરકારી માટે? 10 દિવસથી ન્યાય માટે ભટકતો આ પરિવાર તંત્ર માટે શરમજનક છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।